તો બારશદ, તમે મને એક સામાન્ય ભાષામાં સમજાવશો કે ખરેખર એક લાયસન્સ હેકરનું આમાં શું કાર્ય હોય છે? એક એથિકલ હેકર 3 વસ્તુઓ કરી શકે છે આના માટે. પહેલું, અવેરનેસ સ્પ્રેડ કરો. એજ્યુકેશન તમને મળશે તો તમે એના પર અવેર થશો, અલર્ટ થશો, તો તમે એનો શિકાર બનતા કદાચ બચી જાઓ. બીજું, તમે એની સાથે કરીને એને બતાવી શકો છો કે આ રીતે થઈ શકે છે. સેફ એન્વાયરમેન્ટ, કન્ટેન્ટ ઝોન, કે હું તમારા ફોનમાં કોઈ મેલિશિયસ ફાઇલ નાખું છું, તમે ખોલો છો અને હું તમને બતાવું છું કે આ તમારો ડેટા આ રીતે એક્સેસ કરી શકું છું. સો તમારું કંઈ બગડતું બી નથી, પણ તમને ખબર બી પડે છે કે આ રીતે હું ટ્રેક થઉં છું. ધેટ્સ કોલ્ડ પેનિટ્રેશન ટેસ્ટિંગ. અને ત્રીજી રીત જે છે એ એવી છે કે તમે પોતે ઇનિશિયેટિવ લો અને પોતે એ વસ્તુ માટે તમે અલર્ટ થાઓ. પોતે તમે સર્ચ કરો કે કઈ રીતે આ લોકો કરે છે આ વસ્તુઓ, કઈ રીતે હું પોતાની જાતે પ્રિવેન્ટ કરી શકું છું આ વસ્તુઓનો શિકાર બનવાથી, કઈ રીતે હું સમજી શકું છું આ લોકોની મેન્ટાલિટી, અને એ પ્રમાણે હું મારું ઇન્ટરનેટ જે છે, મારી જે સ્પેસ છે, મારું સોશિયલ મીડિયા છે, હું પ્રોટેક્ટ કરું. પ્રાઇવસી સેટિંગ્સ ચેન્જ કરું. અગર હું કોઈક ફોટો મૂકું બી છું મારો, તો બી ખાલી મારા ફ્રેન્ડ્સ જ જોઈ શકે, જેને હું જાણું છું, પર્સનલ લેવલે હું મળી બી શકું છું એમને. તો તમે ઘણા સેફ છો ઇન કમ્પેરિઝન ટુ પબ્લિકમાં કોઈ પણ તમને એક્સેસ કરી શકે.